ગીર સોમનાથના ભાલકા તીર્થ ખાતે આજે એક ભક્તિમય પ્રસંગ જોવા મળ્યો। ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર ભૂમિ મનાતા આ તીર્થને અમદાવાદના શ્રદ્ધાળુ દાતા પરિવારે ભગવાન શ્રી કૃષ્ણને 2.5 કિલો ચાંદીનો કલાત્મક મુકુટ અર્પણ કર્યો। 2.5 કિલો ચાંદી અને બારીક મીનાકામથી સુશોભિત આ મુકુટ તૈયાર કરવામાં આશરે 4 મહિના જેટલો સમય લાગ્યો હતો। तीर्थ मंदिर खाते आज अमदावादना एक दाता श्री योगेशभाई पटेल परिवार द्वारा भगवान कृष्णचंद्रजी ने चांदीनो एक मुकुट अर्पण करवामां आव्यो छे। ट्रस्टे एनी पूजा करावी अने ट्रस्टना माननीय ट्रस्टी श्री परमार साहेब ने उपस्थिति में पूजा करावी अने आ मुकुट आज भगवान ने श्रृंगार में अर्पण करवामां आवेल छे। पूज्य गुरुजीनी प्रेरणा, महादेवनी प्रेरणा અને ભગવાનની આટલી સેવાનો લાભ અમને મળ્યો, આજે અમને ખૂબ સંતોષ છે। આ મુકુટ તૈયાર થવામાં આશરે 4-5 મહિનાનો સમય લાગ્યો છે, કારણ કે એને તૈયાર કરવા માટે સૌથી પહેલાં તેનું મેઝરમેન્ટ લેવું પડે અને પછી એને નક્કી કરેલા માપ પ્રમાણે તૈયાર કરવું પડે। આ પ્રોસેસમાં 4-5 મહિના જેવું લાગ્યું છે। મુખ્યત્વે આમાં રજત ધાતુનો જ વપરાશ થયો છે, 1-2 એમાં મીનાનો ઉપયોગ થયો છે અને એના સિવાય કલર કામ, જે મીનાકારી કામ કહેવાય છે, એનો વપરાશ થયો છે।